તમને પાછળ જોઈને એવું લાગતું હશે કે રાજસ્થાનથી કરી કે શું, પણ રાજસ્થાન નહીં, આપણું ઘર. વરસાદ જોવે હો ધોર સામે જુઓ, લાઈન ટુ લાઈન હો. હ ભીમભાઈ ધીમે ધીમે. અરે આ ઓળખી જુઓ, હા હે ને ખૂબ તોફાની હતી, ખૂબ એટલે ખૂબ નહીં પાણી થોડોક છે ને શું કહે નબળો પડ્યો એવો, પણ પછી તો પાછી પટ્ટી ચડી ગઈ. એટલે જો કેવો જામલ પડ્યો, લગાવી દો સ્પ્રે. માખી બચારીને હવારે ઘણી હેરાન કરતી હતી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત તમને પાછળ જોઈને એવું લાગતું હશે કે રાજસ્થાનથી કરી કે શું, પણ રાજસ્થાન નહીં, આપણું ઘર જ છે. જુઓ સામે હે ગાયનું દોવાઈ ચાલુ છે, સવાર સવારનું પોર છે અને વરસાદ આવે એવું લાગે છે, પણ વરસાદ આવતો નથી, બધું ભેગું થયું છે. બાકી આ ગેટ જોઈને એવું લાગે કે રાજસ્થાનનો મોટો કિલ્લો હોય એવું નહીં. આ બધું કામકાજ બધું ઊંચું છે ભાઈ, હો કામકાજ બહુ ઊંચું. બાકી આ ધોર નહીં કયો એનું કામકાજ એ ઊંચું છે. જો પેટ એને કેમ આમ જરી ગઈ છે આખી ને ધોર. હવે તો આડવા હોઈ જાય છે એવું પાછી, કારણ કે વચ્ચે અઠવાડિયું આજથી અઠવાડિયા પહેલાં અઠવાડિયું અહીંયા ઘરે રહી અને હવે પાછી આડવા જાય છે. હવે વરાકી વરી કે નહીં જુઓ, ક્યારે બી આવું છે આને, એ કંઈ સમજાતું નહીં. આને 14/5ના 9 મહિનાનું ગાપ આપણા અંદાજ પ્રમાણે થઈ ગયું હતું, લખેલ જ હતું. અને આજે થઈ છે 3/6. આ 6ઠ્ઠો મહિનો છે નહીં કે 7મો? આ 6ઠ્ઠો મહિનો છે, 7મો. તો 14/6ના 14/5 નહીં, 14/6ના છે એ 6 મહિનાનો, 9 મહિનાનો ગાભ એને પૂર્ણ થયો હતો. ને આજ થઈ છે 3/7. કેટલા 19 દિવસ ઉપર લીધા છે. શું લાગે તમને કયો, કોમેન્ટ કરો આજ તો. કે ઉઠલો કરી ગઈ છે, પણ ઉઠલો તો કર્યો ન હોય, કારણ કે રાતને દી ઉપર ને ઉપર આપણે હોય નહીં, તો ઉઠલો કરી તો ખબર તો પડે ને, ગોવાદીને ખબર પડે, આપણે ખબર પડે. એટલે ઉઠલો તો ન જ કર્યો હોય, પણ દિવસ જ એણે વધારે લીધા છે. હવે જે થયું હોય તે. બાકી અહીંયા જો હવે કાંઈ નહીં, ઢેલની દવાઈ ચાલુ છે. પાસે આપણે જવું નથી, આપણે મેન તો ધોરને જ જોવાની છે. સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં મને લગભગ છેલ્લા 2 મહિનાથી તો છે કે અહીંયા એ સાઈડમાં રહીને બેસવામાં તકલીફ ના પડે અને એવું બધું છે. પેટ તો જો કેટલું મોટું ખુલ્યું હોય. બે હશે, બે આને હે ટ્વિન્સ હશે, ટ્વિન્સ. સામે જો ઢાલી છે, અત્યારે ધાવવા માટે છોડી છે. આ દોવાઈ ગઈ છે કુંજ, હે દોવાઈ ગઈ તો હું મોડો ઉઠ્યો એમ ને 10 મિનિટ. પોપટલાલ જો ખાણ ખાઈ લીધું ને હવે શું ખાય છે. ઓહો હો, પણ કોઈને કંઈ બોલાયા થતા નહીં. હે નામ લે એટલે આમ સિંગડા કરે સીધા, કોઈ નામ લીધા જેવું નહીં. બોલો જો બાકી ક્યારે બી અહીંયા છે ધોર, હે એક દિવસ પછી છાંટા આવવા માંડ્યા. એક દિવસ પછી અહીંયા જાય તો મજા આવી જાય ને, મજા. વરસાદ જોવે હો ધોર. જો કોઈ છાંટો પડે છે ને તો એ ઉપર જુએ છે કે વરસ થોડોક વરસ તું એલા વરસાદને એમ કહે છે ધોર. બસ સવારનો નજારો જો કંઈક આવો, એકદમ શાંત વાતાવરણ. આ કેમ પાછા બેઠા હે? મહેશભાઈ પાછા બોલે નહીં ને, કાંઈ તકલીફ નહીં, એક થોડીક છે કાંઈ. આપણે એ એક ફોટો પાડી લઈએ આપણે, થોડુંક ઝૂમ કરી અને આ ફોટો, બીજો ફોટો.
બાકી તો હવે આપણે જવાનું છે આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ પણ આપણે તો બીજું કાંઈ નવું છે નહીં. રેગ્યુલર જે આપણું કામ છે એ જ ને. ચેતનભાઈ હર્ષદની તો પહોંચી જ ગયા છે ત્યાં, અને લગભગ કામ પણ બધું ચાલુ થઈ ગયું છે. ખાણ તો બની ગયા છે. આપણે જઈને બીજું જે કાંઈ કામ બાકી હશે એ કરાવીએ. વરસાદ આવે તો પલરતું જવું છે આજ તો નક્કી. આમ જો દૂધની ડોલું જાય હરી બેણાની અંદર. મહેશભાઈને કેદી આવે ઇન્ટરવ્યૂ લેવું છે બોલો? એક દિવસ ગોઠવીએ કાંઈક ઇન્ટરવ્યૂ. ભલે હાલો તો મહેશભાઈ તો ખૂબ હરમાય છે. તો આપણે જઈએ હવે આપણી ગૌશાળાએ ને આપણું કામ કરીએ, અને કામ કરીને પછી પાછા આવશું અહીંયા. કારણ કે હવે ફોન લઈ જવાનો નથી, ફોનમાં ચાર્જિંગ ઓછું છે. એટલે જો કાંઈ નવું હશે તો એ તો હર્ષદના ફોનમાં આપણે શૂટ કરીને આમાં લઈ લઈશું. એ કોઈ ચિંતાનો વિષય છે નહીં. આપણે ફોન મૂકી દઈએ ચાર્જિંગમાં અને પછી જઈએ આપણે આપણી ગૌશાળાએ. તો પછી મિત્રો આપણે ઘરેથી ગયા હતા ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી આવી ગયા હતા. ઘરે ના તો નાસ્તો પાણી કરીને આવી ગયા હતા પાંજરાપુર આવીને પણ આપણે એકવાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું, ડ્રેસિંગ કરી નાખ્યું, પાવડર નાખવાનું કામ બધું જ ઓકે કરી નાખ્યું. અને અત્યારે છે મારે તમને એક બળદ બતાવવો છે કે જે પાંજરાપુરની અંદર થોડા ટાઈમે સરસ બળદ આવતા જાય એમ જ ફરીથી એક બળદની ભરતી થઈ છે. બળદની ઉંમર ઘણી બધી છે અને બાજુના ગામથી જ આવ્યો છે. ને હવે આપણે જોવાનું છે એ બળદને. અબુ ખુલ્લું રહેવા દેજે ઘડીક. સામે જુઓ સિંગ જુઓ. અહીંયા છે આજે પથારીનો વાળો છે એની અંદર કુલર ને બધું ચાલુ જ છે. કારણ કે ગરમી અત્યારે એટલી બધી છે. વરસાદ થોડી વાર આવ્યો હતો એ પણ થોડો આમ સાટા જેમ, અને એના પછી તો એ પણ બંધ થઈ ગયો. એટલા માટે કુલર ને બધું ચાલુ છે તો એનો થોડો ઘણો અવાજ આવતો હશે તમને, તો એ તમારી રીતે જોઈ લેજો. પણ બળદ ચેક કરો તમે. બળદ છે એ બેસી ગયો છે, બીજી કોઈ તકલીફ નથી, પણ ઉંમરને હિસાબે છે એ ઊભો થઈ શકતો નથી. અશક્તિ આવી ગઈ છે. બાકી ખાય પીએ કમ્પ્લીટ જુઓ. અને એકવાર એને સામેથી તમે જુઓ કેવો છે. જો કેમ છે પણ સિંગ. કેટલી ઉંમર હશે અબુ આની? હે હા 15 વર્ષ તો પાકું. સિંગ ચેક કરો. સિંગની સાઈઝ ઓછામાં ઓછી 3 ફૂટના સિંગ છે. એટલી બધી આમાં મતલબ કે એક્સ્ટ્રા લોંગ છે નહીં કે વધારે મોટા સિંગ કે એવું કાંઈ નથી, પણ જે અત્યારના સિંગ હોય એના કરતાં તો ઘણા મોટા છે. કારણ કે ઉંમર એ બળદની એટલી હશે. શુદ્ધ કાંકરેજ નસલનો. જો થોડો બેઠો છે એવો ને એટલે અત્યારે દેખાતો નથી બરાબર, પણ બપોર પછી એને પલટી લાગશે અને થોડોક સાઈડમાં જશે ને પછી છે આપણે એને વ્યવસ્થિત જોશું. બપોર પછી એવું હશે તો. બાકી અત્યારે જુઓ કમ્પ્લીટ ખાય છે. અને એકાદો દિવસ ખાઈ લઈને પછી આપણે એને ઘોડીથી ઊભું કરવાની ટ્રાય કરશું. જો ઊભો થઈ જાય ને હરે ફરે ને થોડો સમય વધારે જીવી જાય તો આપણા માટે સારું, એના માટે સારું. એટલે એ કોશિશ આપણે બપોર પછી કરશું, કાલે કરશું. કારણ કે જેવું એકદમ નબળાઈ આવી ગઈ છે. હવે ન ખાવાના હિસાબે આવી છે કે કોઈ બીજા કારણથી આવી છે. ખાઈ પીએ છે એટલે બીજી કોઈ બીમારી એને છે નહીં. બસ થોડું ખાઈ લઈને પેટમાં થોડું પડી જાય ને આમ થોડોક પાવરમાં આવી જાય ને પછી આપણે એને ઘોડીથી ઊભો કરવાનો ટ્રાય કરશું. બરાબર. બાકી બળદ એક નંબર છે મસ્ત. અત્યારે સવારમાં મતલબ આપણે અહીંયા આવ્યા ને એના ભેગી નજર પડી. આપણે પૂછા કરી ક્યાંથી આવી છે ને શું છે એ બધું, તો ખબર પડી કે બાજુના ગામથી જ આવ્યો છે ને મસ્ત બળદ છે. તો બપોર પછી કાલે આપણે એને ઊભું કરવાની ટ્રાય કરશું. બાકી જો વાસુડા બધા જાય છે અત્યારે નીણ ખાવા માટે. જે એકદમ નબળા વાસુડા છે ને આપણે અલગ કરી નાખ્યા છે આ વાડાની અંદરથી, માંદાવાળા વાડામાંથી. એટલે એ અત્યારે જો એકદમ નબળા ને નાના હોય ને એ અત્યાર સુધી હતા. આવેરી ફૂલ ફેમિલીઓ એ હવે જશે એના વાડાની અંદર અને નીણ બીણ ખાશે. વાળો સાફ થઈ ગયો છે એટલા માટે. એકદમ બધા છોટા એમ, કોઈ આમાં મોટું નહીં. એટલે બધા ખાઈ પી શકે બરાબર અને હરી ફરી શકે ને બધું બરાબર કરી શકે. એટલા માટે એ વાળો અલગ કરી નાખ્યો છે. એ બધી ફેમિલી છે આ. તો આપણે જે નાના વાસુડા પાડુડા ને બધું જાતા જોયું ને આ બધા પાડા છે અત્યારે ભરવાના છે પાબુશ્રી જવા માટે. જો વરસાદમાં આને તો મોજ આવતી હશે પાલા. અને અહીંયા તો પાછું એના માટે પુલ ને બધું છે ને નાહવા માટે, એટલે ત્યાં તો એને ઓર મજા આવશે. એટલે અત્યારે જ આને છે એ જે ઓલી મોટી આપણી પાસે ગાડી છે એની અંદર ભરી અને જાસી રહે પાબુશ્રી. અને હવે છે આપણે જોઈ લઈએ ભેંસોને. કારણ કે લગભગ 20-25 દિવસથી આપણે અહીંયા પાંજરાપુરની ભેંસો જોઈ નથી. ભીમભાઈને જોશું આપણે. જુઓ પહેલાં તો બધી ભેંસો અને આ ભીમભાઈ. ઝીણો વરસાદ માથે પડે એટલે એને તો મોજ આવે અલંગ. ભેંસો બધી અત્યારે કલર પકડ્યો છે. ઉનાળામાં છે થોડી ઘટી ગઈ હતી પણ અત્યારે પછી રિકવર થઈ ગઈ છે. આનું તો માથું જુઓ તમે. આનું આજે હું સામું જોયે એ નહીં. આનું કહું છું. આનું
અને અહીંયા આયાને લગભગ 6-1 મહિના જેવું થયું છે, એટલે હજી 4-5 મહિના પછી આપણે એના બચ્ચા જોવા મળશે કે ભીમ છે એનું વેતર કેવું પડે છે. તો એ તો એના માટે તો આપણે રાહ જોવી પડશે. બાકી કયો કાંઈ હોય તો નવીનમાં કેવો વરસાદ ન પલરે એવો ને. ભલે હાલો તો હવે જાય આપણે થોડી વાર હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું. જો કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું. અને બેહોને નીકળવાનો સમય થઈ ગયો તો મેં કીધું ભેગા ભેગ જોતા જ જાય તો બીજું શું હોય. ભડકાવની એલા. ઓહો હો કેમ પણ જાય છે જો, લાઈન ટુ લાઈન. હો ભીમભાઈ ધીમે ધીમે પડી ના જતા. બસ પૂરી ફેમિલી. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું જ્યારે આપણે અહીં પાંજરાપોળની જે ભેંસો છે એ પોતાના વાડામાં જતી હતી, તમે જોયું હતું ને. એના પછી આપણે જવાનું હતું આપણી ગૌશાળાએ, પણ ગૌશાળાએ પહોંચી ના ગયા બીજા કામથી. અને અત્યારે પણ આવી ગયા છે સીધા અહીંયા પાંજરાપોળ આવીને આવ્યા છે ગૌશાળાવાળા વાડામાં. તો અહીંયા છે ને એક જો સામે હું તમને ઓળખી બતાવું. આ રે આ ઓળખી જો. હા હે ને ખૂબ તોફાની હતી, ખૂબ એટલે ખૂબ નહીં પણ 2-3 દિવસથી આડવા જાય છે, બહારે જાય એટલે થઈ ગઈ બચારી હાવ આમ ટાઢી પડી ગઈ. આડીને આવે એટલે અહીંયા આવીને બેસી જાય. નહીં આ પિંજરું છે ને, પિંજરું એનો છે ને અંદરથી ગેટ ખોલી નાખતી. વિચાર કરો કેવી હોશિયાર થઈ. સામેનો ગેટ રહ્યો ને, જે સામેનો કાળા કલરનો ગેટ દેખાય ને, એ ગેટ પોતે મોઢેથી ખોલી નાખતી. અને આખા દિવસમાં એકવાર બહાર નીકળે પછી છે એને અત્યારે લગભગ 2 દિવસથી છે આડવાના એવા એ કર્યા છે. મતલબ આડવા જાય છે આ ગાયો બધી ભેગી. બિચારી થાકી ગઈ ને આવીને જો બેસી ગઈ આરામથી. કેમ મસ્ત છે ને પણ કલર બલર. ને હવે જોઈએ આપણે લાડા સાહેબને, કે લાડા સાહેબ પણ એમ જ છે, બેસી જ જાય છે. જો પાસે જાઉં તો ઊભો થઈ જાય, એટલે પાસે તો જવું નથી, અહીંયાથી જોઈ લે. કેમ છે જો. આને ને એક દિવસ જ્યારે સમય હોય ને આપણી પાસે અને ગુવાથી ફ્રી હોય ને ત્યારે આપણે રિપોર્ટ કરાવવા છે. મતલબ કે આ જે પાંજરાપોળમાં આપણે લઈ આવ્યા પછી કેટલી ગાયો ફળ્યો છે અને કેટલી બાકી છે એ જોવાનું છે. એટલે પછી છે એને બીજા વાડામાં ટ્રાન્સફરને કરી શકીએ આપણે. એટલે એકવારને આ જે દૂધણી ગાયો છે એમાં બધી ગાયો ફળી જાય પછી આપણે એને મૂકશું પાકડીમાં. પણ એકવાર ચેક કરવું પડશે કે કેટલી ફળ્યો ને કેટલી બાકી છે. લગભગ 10-15 આસપાસ તો ફળી જ ગયો છે નક્કી. હા લાડા હોય હોણી હણે હે. જો જેમ જેમ પાસે જાય ને તેમ મારો દીકરો છે ને એ આમ ખીજમાં આવતો જાય. કાં ધોર આ ધોર ને આ બારી આ રે આ ઝાંઝોર ને બેગ ગાયો ફળી જાય ને તો પૈસા વસૂલો. આનું તો વેતર પડ્યાની રાહ છે. હજી તો મારા ખ્યાલથી 3-4 મહિના થયા હશે. 3-4 મહિના નહીં થયા લગભગ. હજી તો 3 મહિનાનો ગાપ. જો પેલી જે ગાયો ફળી હશે ને શરૂઆતમાં 3 મહિનાનો ગાપ થયો હોય તો થયો હોય, નહીંતર વધારે તો કાંઈ હશે નહીં. એટલે જો આના બચ્ચા જોવામાં તો આપણે ઘણી બધી વાર લાગશે. આના બચ્ચા જોવામાં થોડાક દિવસ આમ અહીંયા આવ્યો ને ત્યારે થોડાક દિવસ એવું લાગ્યું હતું કે આમ થોડોક છે ને શું કહે નબળો પડ્યો એવો, પણ પછી તો પાછી પટ્ટી ચડી ગઈ. એટલે જો કેવો જામલ પડ્યો છે. જો હે લાડા હોજો છે એમ તો નામ ના લે, પણ શાંતિથી બેસવા દે. તો કોટિયું બાંધો ને એવું કરો ને તો પાછો તોફાન કરે. હા લાકડી એ પડી ગઈ. આ બધા શું કરે વાસુડા. આમાંથી બધા છે ને જે મોટા આંખલા ને હતા ને એ બધા ડીપામાં વારી મૂક્યા છે. અને જે ગોળકીઓ આડી હગે એમ હતી એ લઈ લીધી ગૌશાળાની અંદર. એટલે એમાં હાંકડ ઓછી થઈ ગઈ. બાકી તો બીજું કાંઈ નવું છે નહીં. દોવાઈ ચાલુ છે ગાયની. અમુક અંદર દોવાય ને અમુક બારે દોવાય છે. જો હવે વાઘજીભાઈ દોવે છે બારે. એ બધું કામ ચાલુ છે ને. હવે આપણે જઈએ માંદવારો વાડામાં અને ચેક કરીએ શું કામકાજ છે. અત્યારે બપોર પછી કાંઈ આવ્યું હોય તો એ જોઈએ. તો પાંજરાપોળ તો બીજું કાંઈ કામ હતું નહીં એટલા માટે આવી ગયા છે આપણે અહીંયા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ આવતા એક સ્પ્રે લઈ આવ્યા છે. જો કંપની નહીં બતાવી કારણ કે ફ્રીમાં પ્રમોશન ના કરાય. બાકી હર્ષદભાઈ શું કરો વાસળી પૂરો હો. હા સાહેબ કેમ આજે બારે ઓહેલા ઓને હાલ તો જો આમ હલાવતો સાઈડમાં. હા હોય જો કેમ છે. જો વાહ દોસ્ત ઘોડીને જેમ આમ ટક 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 હાલે છે. પણ રેવલ હાલે ત્યારે હો
ચારે પગે ન મેળાવે. અને મધુ માટે છે અત્યારે આપણે સ્પ્રે લઈ આવીએ, મેં તમને બતાવ્યો. હર્ષદભાઈ લગાવી દો બચારીને. લો એટલે જોઈ નહીં ગયા ને કંપની, વાંધો ને. હાલો ફ્રીમાં પ્રમોશન લગાવી દો સ્પ્રે. માખી બચારીને સવારે ઘણી હેરાન કરતી હતી. સ્પ્રેની ખાસિયત શું છે ખબર? ખાસિયત નહીં પણ તકલીફ કે એને સીધો રાખીને જ લગાવવાનો. જો કેવી બાસ આવવા માંડીની. માખી એક બેસે તો કહેજો. જો અહીંયા લગાવે ને હમ આ બાજુ બેસતી હોય તો આ બાજુ તો વાંધો નહીં. એટલે એમ નહીં. બાકી અહીંયા આપણી ગૌશાળે પણ કાંઈ જ નવું કામ છે નહીં. હવે તો બસ વાસુડા ધવરાવીએ ને થોડું ઘણું દોઈએ ને એવું બધું કામ ચાલુ છે. આ બંને ઓળખીઓ જાઉં થાકી ગઈ લાગે એટલે બેસી ગઈ. ઓહો એલા અહીંયાથી સેટ અહીંયા સુધી બાસ એવી આવી, આમ ભપકો આવ્યો બાસનો. તો જ માખી ભાગે ને. કાં ભાગે? માખી પણ એવી વિચિત્ર થઈ ગઈ છે ને કે થોડી ઘણી આમ શું કે ઓછા પાવરની દવામાં તો એ કાંઈ અસર કરે એમ નથી. બાકી બીજું કાંઈ આપણી ગૌશાળે જ નવું કાંઈ કામ છે જ નહીં. બધું એજીટી જ છે. એક છે ચક્કી વારી છે, પૂરાઈ ગઈ છે અંદર પિંજરાની અંદર. તો એને એકવાર ચેક કરી વારીએ, કારણ કે આજે આખો દિવસ આપણે પોચા નહોતા એને જોવા માટે. જુઓ દૂધ પીને પૂરાઈ ગઈ છે ને અંદર, કે બાકી એ પીવાનું? પીવાઈ ગયું ને કમ્પ્લેટ. ખમો એને કે તારો સાથીદારે આવી જ ગયો છે. જુઓ તો હાલો હવે વિડીયોને પૂરો કરી નાખશું ને, કારણ કે હવે બીજું કાંઈ કામ છે નહીં. અને વિડીયો પણ મારા ખ્યાલથી ઘણો બધો લોંગ થઈ ગયો હશે. હવે એ તો એડિટ કરશું ત્યારે ખબર પડશે. તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર.